હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ વીકમાં તો સાતમ આઠમ જોઈએ. હા, ક્યારે છે જુઓ, ચોકઠા ગોઠવો. આજ તો સાતમ આઠમ ના આ લોકો તો ચોકઠા ગોઠવી દીધા છે. ગોઠવેલા જ છે. બોલો, આવી તો બધા પ્રોગ્રામ ગોઠવીને બેઠેલા છે. રાધન છઠ છે શનિવારે. એવું છે? અચ્છા, સહી પકડી. અને 25 તારીખે સાતમ, રવિવારે સોરી સોમવારે આઠમ. જન્માષ્ટમી. ચલો તાન ભાઈ, આવો સરસ મજાનો પ્રોગ્રામ છે. આ તો અરે છાપામાં વાંચ્યું ને ત્યાં તો ખબર પડી કે આ સાતમ આઠમ નજીક આવી રહી છે. બરાબર, સાતમ આઠમનો આ લોકોનો પ્રોગ્રામ તો મજબૂત હોય જ છે. હે મમ્મી? ના, વરે પપ્પાને અત્યારે મમ્મી ડ્રેસિંગ કરી રહી છે. એ શું વાગ્યું? અરે બાપ, એ તો છે. ચલો ભાઈ, અમારો સાતમ આઠમનો પ્રોગ્રામ બસ નોર્થ ગુજરાત બાજુ છે. તમારા લોકોનો ક્યાં બાજુ છે? ખાસ કરીને સૌરાષ્ટ્ર વાળા તો હો સાતમ આઠમ માટે તો પેકેજ મોંઘા કરી નાખ્યા. તમે તો ફ્લાઇટની ટિકિટ મોંઘી કરી નાખી છે. અમારું ગોળધાનું ટિફિન થઈ ગયું છે પેક, અને મારું બબુડ્યું ઊંઘી ઉઠી છે. એને જે કહ્યું ને બધું મારે વસ્તુ કરાવવી પડે. આ શાંતિથી પંપાડીને બેહાડીને લાવ્યો છું. બેહાડી રાખી છે. હવે એને આટો ખવડાવીશ તારે તો એના જીવને શાંતિ થશે. ઊંઘ પાડું ધનો તો મોબાઈલ મારા એની જોડે છે. બોલો, મોબાઈલ આપવું એ ગુનો થઈ જાય છે. હા, કશો વાંધો રમનાવારી આટો ખવડાવ ને એટલે ચૂપ થઈ જશે. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ટીંડોળી બટાકા બનાવીશું, લસણ અને મરચાં. તમે શીતળા સાતમમાં કંકોરા મોંઘા હોય તો તમે એકલી ટીંડોળીનું પણ શાક કરી શકો છો. લસણને કરી જાય થોડુંક આપણે સબ્જી નાખી દઈએ, હળદર નાખી, તેલ, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. એટલે કારેલાનું પણ કરી શકાય, એટલે ટીંડોળીનું કરી શકાય, એટલે કંકુરાનું કરી શકાય, ભીંડાનું કરી શકાય. શીતળા સાતમમાં જેવું કોરું કરવું એવું અત્યારે શાક સારા એવા બજારમાં મળે છે. હવે પાતળી સુધારશો તો ફટાફટ ચડી જશે. જો સાધારણ જાડી રહી જાય છે ને તો અંદરથી થોડી કડક લાગે છે ખાવામાં, જાણે કાચી રહી ગઈ હોય. એટલે પાતળી શાક સુધારવું પણ એક કળા છે લેડીઝ માટે. બસ એને થોડીક વાર આપણે તેલમાં થવા દઈએ, પછી થોડું પાણી નાખી અને આપણે એને શાક સબ્જી બનાવી દઈએ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સબ્જી કેવી લાગે. ચલો ભાઈ, અત્યારે વળી અમદાવાદમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. અને જો સામે ટ્રાફિક સિગ્નલ કેટલાનું બતાવે છે. કેમ થઈ ગયું આટલું બધું? 108 છે, 170 સેકન્ડનું. અને આગળ અહીંયા મસ્ત કચોરી સમોસા મળે છે, પણ અત્યારે હું એકલો છું ગાડીમાં, એટલે વળી મેળ પડે એવું નથી. અને અમદાવાદમાં છે ને સૌથી વધારે ટ્રાફિક ક્યારે જામ થાય ખબર છે? જ્યારે વરસાદ બંધ થઈ જાય ને એટલે ફૂલ ટ્રાફિક જામ. જો અત્યારે પબ્લિક બહુ ઓછી છે. હાલ જ હમણાં જસ્ટ વરસાદ ચાલુ થયો છે. અત્યારે 12 વાગ્યા છે ને, હાલ વરસાદ ચાલુ થયો છે. અને એટલું સરસ મજાનું વાતાવરણ ઘેરાઈને આવેલું છે ને, મજા આવી જાય એવું. કલાક 2 કલાક મસ્ત વરસાદ પડે ને તો મોજ આવી જાય. આજે આપણે બનાવીશું ઢોકળા. ઢોકળાનો ખીરો અમે તૈયાર લાવ્યા હતા, આમાં થોડા ધાણા નાખ્યા, એના અંદર આપણે દૂધી નાખીશું. દૂધીથી એકદમ ઢોકળા આપણા સોફ્ટ થાય છે. લસણ અને લીલા મરચાં, બધા 2 થેલી લાવ્યા હતા 500 એટલે 1 કિલો ખીરું છે. એના અંદર થોડીક હળદર નાખીશું,
સ્વાદ અનુસાર મીઠું અને 2 પરી જેવું મેં તેલ ગરમ કર્યું તેમાં રહી અને હિંગ નાખી હવે આ બધું સરસ આપણે મિક્સ કરી લઈએ. ખીરું લઈ લીધું છે. આ ઈનો આપણે લાવ્યા છે. થોડોક અંદર ઈનો નાખીશું. જેમ જેમ થાળી મૂકીશું એમ આપણે ઈનો નાખતા જઈશું. સરસ આને મિક્સ કરી અને થાળી મૂકી દઈએ. આપણે 2 થાળી મૂકી દીધી છે. પાછું ધીમા તાપે આપણે એને બંધ કરી અને 10 મિનિટ જેવું થવા દઈએ. ચલો ભાઈ 9 વાગ્યા છે. આ ટમાટર બડે મજેદાર. ટમાટરમાં નાખી દીધું સેવ એટલે બની ગયો સેવ ટામેટાનો શાક. પારા ઠોકર ચાલે. અમદાવાદમાં વરસાદ પડ્યો બહુ જબરજસ્ત. એવો કઈ જબરજસ્ત વરસાદ નહીં પડ્યો. અરે બહુ જબરજસ્ત. શાક રાખ્યું છે કાઢવા આમ તો રાખે હા, મને ખાવ. મારી ખૂબ સારી એવી આદત છે જમતી વખતે લાઈવ ન્યૂઝ જોવાની. બરાબર, ન્યૂઝ ગુજરાતી ચેનલ ચાલુ કરી બ્રેકિંગ ન્યૂઝ એક્સક્લુઝિવ તસવીરો તમે જોઈ રહ્યા છો. અમદાવાદ મુસળધાર વરસાદ. એટલે બહાર ડોકો શું કારણ કહો વરસાદ ના પડતું હોય. અમુક એરિયામાં પડતો હોય એટલે બધા મીડિયા ત્યાં પહોંચી જાય. લાઈવ જ આવે. બરાબર, બ્રેકિંગ ન્યૂઝ. અરે વરસાદ હતો હું ના નથી પાડતો. મારા એરિયામાં માંડ તમને બતાવ્યું હતું વિડીયો બરાબર માંડ અડધો કલાકે નહીં પડ્યું અને ક્યાંક ખાપચામાં પાણી ભરાઈ ગયા ને આ લોકો કેમેરા અમને ડૂબાડી નાખે. જુઓ કેટલું પાણી ભરાણું. લા ભલા માણસ ભરાય તો ખરા કે નહીં. બ્રેકિંગ ન્યૂઝ તો પેલો વલસાડ વાળો વિચારતા કે હારો પણ 12 મહિને વરસાદ પડતા કોઈ બ્રેકિંગ ન્યૂઝ તો આવતી નહીં. અરે અમદાવાદમાં વરસાદ પણ બ્રેકિંગ ન્યૂઝ આવી જાય. રોજ છત્રાલના કલોલના વચમાં વરસાદ પડે છે. અત્યારે બી વરસાદ હતો બરાબર ત્યાંની બ્રેકિંગ ન્યૂઝ ના હોય. અમદાવાદમાં ખાડો પડે ને બ્રેકિંગ ન્યૂઝ આવી જાય. હા સર મળી જાય આપણી. અને આજે વરે મારું સેવડાનું શાક કેમ બન્યું ખબર? આ ઢોકળા બન્યા એટલે અને તાલો વરી કાલે નાખવા ચમચો શું કરવાના? હા જો મગનું શાક બનશે. પહેલા સવારે મગનો શીરો બનશે, પછી બપોરે મગનું શાક બનશે. ના સવારે પેલું મગનું પાણી આવશે ને હા, મગનું પાણી આવશે, મગનું શાક આવશે, પછી સાંજે વળી મગનો શીરો એ બનશે. અને જે જો પાછા કઈ મગ વધ્યા તો વઘારેલી ખીચડી એમાં મગ તો આવશે. એ ફાઇનલ છે. બાકી મગનો કોટો તો ફાઇનલ જ હોય. એ છે પછી ચણાની દાળ ગમે તેવું હોય, ગમે તેવું હોય. પિઝા કરતા સસ્તો ને? પિઝા કરતા તો સસ્તો ને? બીજા કરતા હંગા ચાલવા નીકળ્યા છીએ. સાયકલ લઈને નીકળતા તમે સાયકલ બિહાડું ભાઈ ને સાયકલ ફેરવું કે ના સાયકલ બાપા મૂકી દો તમે આપણે ચાલતા ચાલતા જઈશું. તો સારું તને હવે એના પગ દુખાય છે કે હવે ટ્યુબ લગાવી દેજો. બોલ ચાલો ચાલો. હા એમ ચાલવાનું બેટા. ચલો ભાઈ કાલે છે ચોથ. એક કેમ કરવામાં આવે છે કોમેન્ટમાં જરા જણાવજો. કાલે રુચિતા ચોથ કરવાની છે. કદી કરતી નહીં પણ કાલે કરવા. કાલે વિડીયોમાં લઈ કે પૂછે તમે બધા કોમેન્ટમાં કહેજો કે ગોરચોથ ને બોરચોથનું મહત્વ કેમ હોય છે. કાલે જરા ઇનરબેન લખી રહ્યા છે કે ધનવીને હેતને બહુ ક્રિએટિવ ક્લાસ કરાવો. અમને લાગે છે છોકરા ચપ્પળ બોલે છે પરંતુ બધું પ્રેસઅપ કરે છે, સારું નથી. ખોટું ના લગાડતા. જેને 100% વાત સાચી તમારી. અમે કોઈ ખોટું નથી લગાવતા. તમે અમારા સારા માટે જ કહો છો બરાબર. પરંતુ કેવું છે જુઓ સવારની હેતની સ્કૂલ હોય પાછો થાકી બાકી આવે બપોરે જમીન પાછો સૂઈ જાય અને હોમવર્ક બધું કામ કરે પાછું સાંજે ટ્યુશન જાય પછી સાંજે રમવા બેસે બરાબર. અને વાત કરીએ તન્વી હજુ 2 વર્ષ પૂરા થયા 3 વર્ષ આવો પૂરા થશે બરાબર. એને વળી ડાન્સ કરવાનો વધારે શોખ છે. હા હવે એને ડાન્સનો વધારે શોખ લાગી રહ્યો છે અમને.
કારણ કે જે ઠુમકા મારમાં કરતી હોય એટલે અમને ખબર કે ડાન્સનો શોખ છે બરાબર. પણ એ નવરાત્રિ પછી નવરાત્રિમાં જેને ડાન્સ જોઈશું કેવો તો કરે છે રાઈટ બરાબર. અને વેકેશન પડશે તો કંઈક એક્ટિવિટીના કંઈક ક્લાસીસનું પણ પ્લાનિંગ કરીશું. બાકી હાલ એને કોઈ ક્લાસીસમાં મોકલીએ તો આને કોઈ રાખે નહીં બરાબર. અને તગેડે મૂકી દે એટલે આપણે એનું ધ્યાન જ છે મને બરાબર. કારણ કે ક્રિએટિવ કંઈક ના કંઈક કરાવવી એ જરૂરી છે. મારે હેતને આગળ સ્કેટિંગ કરાવવું હતું બરાબર. એટલે શોભાના ગાંઠિયા સમાનમાં જો સ્કેટિંગ બી પડેલા છે આરામ બરાબર એમાં પગ મૂકી એક વખત પડ્યું હોય હેડ્યું જ નહીં સ્કેટિંગ. એ તમારો માનતો નથી સારું ના કહેવાય. જો એ ભલે મારું માને કે ના માને પણ હું એનું નહીં માનતો. સમજી ગયા ને તમે? હું એનું નહીં માનતો એટલે ઓટોમેટિક એને પોતાને કહીએ ને હકારમાં આવી જાય. નહીં આવડતું હા. ગ્રેવી વધારે પોપતા ઓછા અંદાજ નથી આવતો ઈલાબેનને. બનતા ખવાઈ ગયા પછી પોપટા ઓછા રહી જાય. અને કાલે વાળી 2 પોપતા મારામાં નાખ્યા હતા. મેં એક જ પોપતો મેં ખાધો બરાબર. મેં સાઈડમાં મૂકી દીધું કારણ કે મને કાલ કરતાં આજે વધારે મજા આવી. એ સેવડા મને શાક ધરાઈને મજા જાય નહીં હેત. સેવડા મને શાકના મો ને હેતમાં કોઈ અમારે કોમ્પિટિશન ના કરીએ. હા માસાના હાથમાં શું થયું છે? એ હાથે પાંટો બાંધ્યો છે. પલંગમાં બેસવા ગયા તો બહાર નીચે બોટલ પાડી હતી તો પગ આવી ગયો તો સેજ પલંગ વાગી ગયો. આવું છે ગાયત્રી બેન. ચલો ભાઈ કાલે તો વળી ચોથ છે. જય ગણપતિ દાદા. ભગવાન સૌનું સારું કરે. જે પહેલી વખત ઉપવાસ કરે એના પર કૃપા વરસાદતા રહે. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા વોચ મશીનની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. રાધે રાધે. આ તો બગા આવો વળી હા.